નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં પીએમ મોદી ગુજરાત આવશે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં મહત્ત્વના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પીએમ મોદી ગુજરાત આવશે। મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત પહોંચશે અને જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે, જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરવાના છે। આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ચૂંટણી પ્રચાર કરશે। આમ મિત્રો, વાત કરીએ તો પીએમ મોદી 1 મેએ ગુજરાત આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિય સમાજને મનાવવા બેઠકો શરૂ થઈ। મિત્રો, વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર શરૂ કરે તે પહેલાં પ્રદેશ ભાજપ નેતૃત્વએ ક્ષત્રિય સમાજને મનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મહત્વની બેઠકો યોજાઈ હતી। મિત્રો, વાત કરીએ તો ગાંધીનગરમાં કમલમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સંગઠન મહાસચિવ રત્નાકર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ મહત્વની બેઠક યોજી હતી। આમ મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપના નેતાઓ દ્વારા હાલમાં બેઠકો શરૂ કરવામાં આવી છે અને પીએમ મોદી ગુજરાતમાં આવે તે પહેલાં ક્ષત્રિયોને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાના સમયમાં ફેરફાર થયો। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હીટવેવના કારણે શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લામાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે, જ્યારે નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ટૂંક જ સમયમાં આ નિર્ણય સમગ્ર ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી। મિત્રો, વાત કરીએ તો ખેડૂતો બાગાયત ખાતાના વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ તારીખ 12 માર્ચથી 11 મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો, વાત કરીએ તો તેમાં તમે મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક કેડેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકે છે અને તેની સહાય મેળવી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર તમે 11 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો અને સહાયતા મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ચોમાસા અંગે મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે। ગુજરાતમાં ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવાની સંભાવના દર્શાવી છે। દેશમાં 104% લઈને 110% સુધી વરસાદ નોંધાશે। દેશમાં સરેરાશ 90 સેમી વરસાદ પડી શકે છે। ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના રહેલી છે। અલ નીનોની અસર ઘટતા ગુજરાતમાં ચોમાસું સારામાં સારું રહેશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આજથી ક્ષત્રિય સમાજ મેદાને ઉતરશે। મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે જરા પણ નમતું જોખવા તૈયાર નથી। ક્ષત્રિય સમાજ આજથી આંદોલનના બીજા તબક્કાનો પ્રારંભ કરશે। કચ્છ અને રાજકોટથી ધર્મરથનો પ્રારંભ થશે તો આંદોલનને ડામમાં યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બંધ બારણે આગેવાનો સાથે બેઠક કરી હતી તો વિરોધના વંટોળ છતાં ભાજપ નેતાઓ વાણીવિલાસ યથાવત રાખે છે, જ્યારે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાનને પ્રોત્સાહન આપશે અને ક્ષત્રિય સમાજ ભાજપને મતદાન ન કરવાની પણ અપીલ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમિત શાહ ચૂંટણી પ્રચાર કરવા ગુજરાત આવશે। મિત્રો, વાત કરીએ તો 27 થી 29 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભાઓને સંબોધન કરશે, જ્યારે એવું જાણવા મળ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓને અલગ અલગ દિવસે સંબોધિત કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નિલેશ કુંભાણીના ભાજપ પર પ્રહાર।
મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ઉમેદવાર જોઈને મત આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ખેડૂતોનું દેવું માફ થતું હતું, પરંતુ હાલમાં ભાજપના સમયમાં ખેડૂતોનું દેવું ડબલ થયું છે. આ ઉપરાંત કોંગ્રેસના સમયમાં સરકારી નોકરીઓ મળતી હતી, જ્યારે હાલમાં કોન્ટ્રાક્ટ શરૂ થતાં યુવાનો બેરોજગાર બન્યા છે. આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બટાકાના ભાવમાં વધારો થયો. મિત્રો વાત કરીએ તો દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થયો છે, જેનાથી ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. જથ્થાબંધ બજારમાં બટેકા 30 રૂપિયા પ્રતિ કિલોએ અને છૂટક બજારમાં 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવ પર તેની અસર પડી છે. તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર તેની અસર જોવા મળી છે, જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ખેડૂતોનું દેવું માફ થશે, ચૂંટણી પહેલાં મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા છે, જેમાં બેરોજગારી અને મોંઘવારીનો સમાવેશ થાય છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી દ્વારા મોટા ઉદ્યોગપતિની લોન માફ થતી હોય તો કોંગ્રેસ પાર્ટી તરફથી ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની લોન અને ખેડૂતોનું દેવું માફ કરીને બતાવશે. તેમણે 20 થી 25 એવા લોકોના જેટલા પૈસા આપ્યા છે તેટલા કોંગ્રેસ પાર્ટી ભારતના કરોડો લોકોને આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે. આમ મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મતદાનના દિવસે જાહેર રજા. મિત્રો વાત કરીએ તો મતદાનના દિવસે જાહેર રજા કરવામાં આવી છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જાહેર રજા કરવામાં આવી છે. આગામી 7 મે 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિત્રો વાત કરીએ તો મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મફત રાશન યોજના 5 વર્ષ સુધી લંબાવી. મિત્રો વાત કરીએ તો સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેવું પીએમ મોદીએ કહ્યું હતું. જેમને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે. આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે. મિત્રો વાત કરીએ તો મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. મિત્રો વાત કરીએ તો પીએમ મોદીએ કહ્યું કે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન મળે. મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ મળશે. આ મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલાં મફત રાશન યોજના આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.